નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 26મી એપ્રિલ 2026નો દિવસ છે. લગભગ પોણા મહિનાથી ચાલતું ઇલેક્શન કેમ્પેન આજે બધું જ પૂરું થઈ ગયું છે. ચૂંટણી, આમ તો આખી ચૂંટણી દરમિયાનની સતત દોડધામ, સતત પેનિક મોડમાં હોઈએ, એ બધા જ પરિબળો પૂરા થઈ ગયા છે અને આજે મતદાન થઈ ચૂક્યું છે અને જરાક રિલેક્સ મોડમાં આપણે વાતો કરી રહ્યા છે. તો સૌથી પહેલા તો ગુજરાતના સૌ મતદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જે કોઈ પણ વ્યક્તિઓ મત આપવા માટે ગયા છે, ચાહે કોઈ બી પાર્ટીને મત આપ્યો, પરંતુ જેમની આંગળી ઉપર આ નિશાન લાગ્યું છે, એ બધા જ મતદારોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ વખતની ચૂંટણી એ ગુજરાતના ઇતિહાસની સૌથી, એમ કહેવાય કે ક્રૂર ચૂંટણી હતી. ક્રૂર કેમ કે સૌથી પહેલો પ્રયત્ન વિરોધ પક્ષની અંદરથી કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી જ ન કરે એવો ખરાબમાં ખરાબ પ્રયત્ન આ ચૂંટણીમાં ભાજપ અને પોલીસે ભેગા મળીને કર્યો. બીજા તબક્કાનો પ્રયત્ન કે પાર્ટીઓએ ગમે તેમ કરીને ઉમેદવાર ઊભો રાખ્યો, તો પોલીસ અને ભાજપે ભેગા મળીને ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે એના માટે જબરજસ્ત દાદાગીરી, ગુંડાગીરી, પાકિસ્તાનને પણ શરમાવે એવી હલકાઈ કરી. એમાં પોલીસે પણ ભાજપના સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું. ત્રીજી હલકાઈ કે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછું ન ખેંચ્યું, કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા જ ન દીધું, ભર્યું તો એનું ફોર્મ રદ કરાવવાની કોશિશ કરી, રદ ન થયું તો પાછું ખેંચાવવાની કોશિશ કરી. જે ફોર્મ પાછું ન ખેંચાયું એ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર ન કરવા દેવા માટે થઈ ગુંડાઓ મોકલ્યા. એ અનેક ઉમેદવારોના પરિવારને એરેસ્ટ કરવામાં આવ્યા, ખોટી એફઆઈઆરો કરવામાં આવી, પોલીસ સ્ટેશને બોલાવી કલાકો સુધી બેસાડી અને ધાકધમકી કરવામાં આવી. આ આખી ચૂંટણીની અંદર ભાજપના નેતાઓ, ગુંડાઓ, પોલીસ, ગોદી મીડિયા, ગોદી યુટ્યુબ, સમાજના કહેવાતા આગેવાનો અને શુક્રાચાર્યો, આ બધા જ લોકોએ ભેગા મળી અને આખી ચૂંટણીને જાણે કે આખું અનૈતિક કામ કરવાનું પર્વ આવ્યું હોય, હિંસા કરવાનો તહેવાર આવ્યો હોય, એવી રીતે આ લોકોએ આખી આ ચૂંટણી કરી. અને સૌથી પહેલા 700 જેટલા ઉમેદવારોને બિનહરીફ કરવાનું પાપ કર્યું. બીજી વાત કે ચૂંટણીના છેલ્લા દિવસોમાં ભયંકર ગોદી મીડિયા, હિન્દુ મુસલમાન પાકિસ્તાન કબ્રસ્તાન, હિન્દુ મુસલમાન કબ્રસ્તાન, હિન્દુ મુસલમાન, છેલ્લા 2 દિવસમાં હર્ષ સંઘવી અને ટીવી ચેનલોએ ભેગા મળી અને જે હિન્દુ મુસલમાન કરવાની કોશિશ કરી, એ બધા જ લોકોએ દેશની અંદર લોકશાહી ખતમ કરવાના પાપના ભાગીદાર બન્યા છે. કેમ કે આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક ઉમેદવારો લડે છે તો ઠીક છે, તો બહુ સ્વાભાવિક બાબત છે. મૂળ પ્રશ્ન તો એ હતો ને કે ચૂંટણી એટલા માટે થઈ રહી છે કે દેશમાં લોકશાહી છે. તો લોકશાહી મોટી કે ચૂંટણી મોટી? અને લોકશાહી મોટી કે કોઈ પણ પાર્ટીના 5-25 ઉમેદવારો મોટા? તો એનો જવાબ છે કે લોકશાહી મોટી, ઉમેદવાર મોટો નથી. ચૂંટણી પણ મોટી નથી. ઉમેદવારો અને ચૂંટણી ત્યારે જ આવશે જ્યારે દેશમાં લોકશાહી હશે. અને એટલે આ ચૂંટણીમાં બિનહરીફ કરવા માટે થઈને જે એકદમ હલકામાં હલકી કક્ષાએ ભાજપ અને પોલીસ બંને ગયા, એ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરોએ લખાઈ ગયેલી વાત છે. આટલો હલકો કામ ક્યારેય કોઈ ચૂંટણીમાં નથી થયું, ભાજપની સરકારોમાં પણ નથી થયું. અને પોલીસે જે રીતે ભાજપની દલાલી કરી છે, ગુજરાતના ઇતિહાસમાં આટલી દલાલી મેં ક્યાંય જોઈ નથી. હું પોતે પોલીસમાં હતો, મેં પોતે તે 2 ચૂંટણીઓમાં ચૂંટણી બંદોબસ્ત કર્યો છે. લોકસભા
14ની ચૂંટણીમાં પણ હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે સંતરામપુર તાલુકામાં હતો અને વિધાનસભા 2012ની ચૂંટણીમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ચૂંટણી ફરજની અંદર હતો અને બીજા તબક્કાના મતદાનમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હું રાણીપ ગામની અંદર એક સ્કૂલમાં મારો ચૂંટણી બંદોબસ્ત હતો. એટલે મેં કુલ 3 ચૂંટણી બંદોબસ્ત કર્યા છે પોલીસ તરીકે. મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે. એક નંબરના દલ્લાઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં. અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કંઈ વાંધો નહીં. તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો. બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય. બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં. દલ્લાને તો શું કહેવાનું, દલ્લા. એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો, ગુંડાઓ, પોલીસ, ભાજપના લફંગાઓ, ગોદી ટીવી વાળા, ગોદી યુટ્યુબ વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીર હરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ નહીં. એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહીં કરીએ. હરીફાઈ હાલતી હતી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે, કે ગોદી યુટ્યુબ વધારે હલકું કામ કરશે, કે ગોદી એસપી હલકું કામ કરશે, કે ગોદી ક્રાઇમ બ્રાન્ચ હલકું કામ કરશે. બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી લે. ગુજરાતના ઇતિહાસમાં હલકામાં હલકું કામ, અધમમાં અધમ કામ પેલા સુબ્રમણ્યમ સ્વામી, મણિશંકર અય્યરે કીધેલું એવું કામ આ ચૂંટણીમાં હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયું છે, જે ગુજરાત ઉપર એક કલંક છે. બીજી વાત કે આટલું થયા પછી પણ આમ આદમી પાર્ટીના સાવ સામાન્ય ગરીબ પરિવારના ઉમેદવારોએ, કાર્યકર્તાઓએ જે ટક્કર લીધી છે એ સલામને પાત્ર છે. બધાને મારી સલામ છે કે એમણે જે ટક્કર લીધી છે દલ્લાઓ સામે, ગોદી સામે, હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભે ચાટનારા ગુલામો સામે જે ટક્કર લીધી છે એ ઇતિહાસમાં લખાઈ ગઈ છે. અને આવી ટક્કર લગભગ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી થઈ. એટલે હું આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારશ્રીઓ, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, આમ આદમી પાર્ટીમાં જેણે બૂથ લેવલ સુધીનું કામ કર્યું છે એ બધા બૂથ લેવલના અમારા કાર્યકર્તાઓ, ટેબલ ઉપર બેઠા છે એ લોકો, બધા જ લોકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે લોકશાહી બચાવવા માટેનું મહાન કામ કર્યું છે. કેમ કે લોકશાહી રહેશે તો અને તો જ આપણે બધા કંઈક ને કંઈક બોલી શકીશું, કંઈક માંગી શકીશું, કંઈક વિરોધ કરી શકીશું, કંઈક રજૂઆત કરી શકીશું. અને આ ચૂંટણીમાં મુદ્દા શું હતા? હર્ષ સંઘવી એક જ મુદ્દો, હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. હર્ષ સંઘવી અને ભાજપ આખી પાર્ટીને શરમ આવવી જોઈએ. સહેજ પણ એનામાં સહેજે નાકકાન જેવું હોત તો શરમ આવી જ હોત કે 30 વર્ષ થઈ ગયા તમારી સરકારને. અનેક આપણા યુવા